હલો હેલો, કરમસિંહભાઈ બોલો? હા હું કિરીટભાઈ પટેલની ઓફિસથી વાત કરું છું. આજે સાંજે 5 વાગે વિસાવદર બેઠકના ઉમેદવાર કિરીટભાઈ પટેલ તમારા ગામ ખજૂરી અડમતિયામાં આવી રહ્યા છે. એક વાત કરું બેન, એક વાત કરું તો હા. તમારી વાત સાંભળો, એને મેસેજ દેજો. આ હા બેંકનું તમામ વહીવટ બેંકમાં ભરતી કરે કોણ કરે? કિરીટ પટેલ કરે ને. સર, તમારો અવાજ નથી આવતો, જરા ક્લિયર બોલો. હવે બેંકમાં ભરતી કરે બેન, હા એ કિરીટ પટેલ ભરતી કરે ને. હેલો સર, તમારો અવાજ નથી આવતો. હવે બેંકમાં ભરતી કરે છે, હવે આ મેનેજર ની બધા ભરે, એમાં કિરીટ પટેલ ભરતી કરે. હલો હેલો. હા, કિરીટ પટેલ ભરતી કરે બેન. અને એના જે પાઇક્યા રહ્યા કિરીટ પટેલના, ઈ બધા ભ્રષ્ટાચાર કરે બેન. હવે ઈ હા. ખેડૂતને ધારી ગુંદારી, વાંદરવડ, છોડવડી એવા ગામમાંથી પૈસા ઉપાડી લીધા એના માણસોએ. તો બેન, આમાં કિરીટ પટેલ ને ધ્યાન દેવું જોઈએ. કિરીટ પટેલ એક શબ્દ નથી બોલ્યા આની માથે, અને એના માણસો જ છે. હા હા અરે મરી ગયા ખેડૂત બિચારા. વિચાર કરો, એ 5-6 કરોડ રૂપિયાનું કરી નાખ્યું. આવા માણસો મત દેવાના હોય બેન? હા સર. હા હે બેન, હા સર, હું વાત આવા કરી માણસો જાણ મત કરીશ. દેવાના હોય? અરે તમારે નો રહેવાય એમાં બેન ભેગું. એના ભેગા બળાત્કારી રખડે, તમે જોવો ખરો. ઓલો હા. વિષયનો જસદણ વિષયનો બળાત્કારી. હવે તમે હા. સલામત નહીં રહ્યો બેન એમાં. હા સર. તમે વિચાર કરો, એને ન્યાય દેવો છે ખેડૂતને. પૈસા ઉપાડી લે તો એના માણસો ઉપાડ્યા છે. એ કઈ ખેડૂતના માણસો નતા જે ઉપાડ્યા? એ બેંકના માણસો હતા. બેંક કેની? બેંકમાં ડિરેક્ટર કોણ છે? કિરીટ પટેલ. હા તો પૈસા એને ઉપાડ્યા છે તો એને ભોગવવા પડે. કિરીટ પટેલ ને એના માણસો ઉપાડ્યા છે. હા સર. એનો હા, તો ન્યાય હું અપાય, પછી મત માગવા આવી ગયો તમે બેન. હા સર. અને કહીજો એને આ કીધું તમ તારે, મારું નામ દેજો તમ તારે. હા સર. હા.